કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ વખાણ કરવામાં ભાન ભૂલ્યા। રાહુલ ગાંધીના વખાણ કરવામાં ગાંધીજીનું અપમાન કર્યું। ઇન્દ્રનીલ રાજગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા। રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો છે। રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા। દાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન, ગાંધીજીમાં ક્યાંક લુચ્ચાઈ હતી, રાહુલ સંપૂર્ણ નિખાલસ છે। मारा शब्दों लखवा है तो लखी लेजो। आ देश में बीजो गांधी पाकशे तो ये राहुल गांधी हशे। गांधीजी में तो क्या ऊंचाई हती, आ तो माणस संपूर्णपणे निखालस माणस अने एकदम अणिसीक साचो माणस जेने पप्पू ठेरवવાનો प्रयत्न कर्यो ने एना माटे अबजो करोड़ो रूपिया वापरा अने ई अडाग लईने लड्या अने आजे देश एने स्वीकारे छे के नहीं माणस। तो इंद्रनील રાજગુરુ કે જેઓ રાહુલ ગાંધીના વખાણ કરવામાં એ ભૂલી ગયા કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાનું જેમને વિરોધ માન્યું, આઝાદીનો સૌથી મોટો જો તેમના ઉપર જે જવાબદારી હતી તે તેમણે નિભાવી અને ગાંધીજી કે જે રાષ્ટ્રપિતા તરીકે આખા દેશમાં આપણે સૌ કોઈ તેમને નમન કરીએ છીએ અને તેમના માટે જ તેઓ શું બોલી ગયા ઇન્દ્રનીલ રાજગુરુ। રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા કે થોડી ઘણી લુચ્ચાઈ તો કદાચ મહાત્મા ગાંધીમાં પણ હતી, રાહુલ ગાંધીમાં તો એ પણ નથી, એ તો નિખાલસ માણસ છે। આ વાક્ય ઇન્દ્રનીલ રાજગુરુના છે। શું આ બોલવું યોગ્ય કહેવાય? ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, વારંવાર જીભ લપસી જાય ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો શાંત મગજે પ્રચાર પણ કરવામાં ન આવે અને ગમે તે બોલી જવાય તો એ જીભનો વાંક કે તમારા વિચારોનો। રાહુલ ગાંધીના વખાણ કરવામાં ઇન્દ્રનીલ રાજગુરુ એટલા ડૂબી ગયા કે જેનો શ્રેય આપણે આઝાદીનો શ્રેય મહાત્મા ગાંધીને આપીએ છીએ એ ગાંધીજીને તેઓ લુચ્ચા કહેવા લાગ્યા। આ શબ્દો ઇન્દ્રનીલ રાજગુરુના છે જે અમે આપને સંભળાવ્યા। રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન કહ્યા કે હવે જો કોઈ દેશમાં બીજો ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી જ હશે।